जय श्री गणेश, जय श्री गणेश। वक्रतुंड महाकायं सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु सर्वकार्येषु सर्वदा। आज गणेश चतुर्थी की मीटिंग अनिल भाई बिस्किटवाला परम पूजनीय अमारे सूरत में आपका बधा घराना है महात्माओं से दीक्षानंदजी, सीताराम बाबू, सच्चिदानंद महाराज, बटुगिरी जी महाराज, कृष्णा बापू मानी संतोना सानिध्य में चालती आ शिविर અને ગણેશોત્સવ સમિતિ જે આ બધા કાર્યકર્તાઓ છે આપ સર્વ જે આજે કંઈ કાર્યકારી બેઠકમાં સોંપવામાં આવ્યું કાર્ય એ ગણપતિનું કાર્ય છે એવું સમજવાનું છે। અને મિત્રો પદ જ્યારે મળે ને તો નાની મોટી વાતોને છોડી દેવાની। છોટન કો ઉત્પાદ બળન કો ક્ષમા, તમે મોટા થાવ ને એટલે પદ મળે। પદ મળે એટલે તમારામાં ધીરતા, શુદ્ધતા, ક્ષમા, શીલતા આ બધા ગુણો આવે। એટલે આજે તમને કોઈ પોલિટિશિયનથી માંડી જે કાર્ય ગણેશ સમિતિ કરી રહી છે એમને પહેલાં તો આપણે તાળીથી વધાવી તમને બધાઓ કે પોતાનો કિંમતી સમય કાઢીને આપણે 33 કરોડ દેવતાના આરાધ્ય દેવ એવા ગણેશ ભગવાનનો આપણે ખૂબ ધામધૂમથી એની સ્થાપના કરતા હોઈએ છીએ। અને વિસર્જન પણ એટલી સરકારના સહયોગ દ્વારા, આપ સર્વ સુરતવાસીઓના સહયોગ દ્વારા, ગણેશ ભક્તો દ્વારા ઘણીવાર મને વિચાર આવે કે આપણે હરીફાઈમાં હોઈએ છીએ તો બાજુના મોહલ્લામાં 10 ફૂટની તો આપણે 11 ફૂટની, 1 ફૂટથી માંડીને 11, 12, 15, 20 ફૂટ સુધીની મૂર્તિઓ આપણે બનાવીએ છીએ। એનું કારણ શું? આપણને એવું લાગતું હોય ને કે જેના ગણપતિ મોટા એની શ્રદ્ધા અને વિશ્વાસ મોટા। એવું શ્રદ્ધા અને વિશ્વાસ એ તો હિમાલય છે અને શ્રદ્ધા વિશ્વાસ તો કન્યાદાન થાય તો એ સર્વત્ર ટકી રહે છે। એટલે જો ગણપતિના આપણે ઉપાસના હોય તો એમાં જે ગુણના નિધિ ગણપતિ, પેટ છે એ મોટું છે, પગ છે એ નાના છે, આંખ બહુ ઝીણી છે, પાછા કાન મોટા છે। કાન મોટા શા માટે? અને છતાંય ફરકતા જ રહે, હલતા જ તમારે જેવું ગજરાજ આવતા હોય ને તેનો હાથ, કારણ કે એમાં મચ્છર પણ બેસે તો તકલીફ થાય છે। એ નાનામાં નાની વાત સાંભળે છે અને એને પચાવે છે, મંથન કરે છે અને એમ કહે છે કે બારીકાઈથી ઝીણી દૃષ્ટિથી ગણપતિ આપણને બધાને જોવે છે। જેના ગુણ છે આ। ત્યાર પછી જોઈએ તો આપણે ઘણીવાર લગ્નના ફેરા ફરીએ ને તો થાક લાગે અને ચાલવા જઈએ ને તો થાક લાગે, પણ જીવનમાં એક ગતિ છે જેનાથી થાક નહીં લાગે। આપણે ગતિ પ્રમાણે હાલીએ ને તો થાક નહીં લાગે। એવી રીતે ગણપતિના પગ એની ગતિમાં હાલે છે, એક એક કદમ ભરતા વિચાર કરે છે અને એમ કે આ બધા ગુણ એનામાં હોય, નાના મોટાની વાતો સાંભળવાની, કદમ કદમ પર વિચાર કરવાનો, તો એમ કે નાની આંખ બારીકમાં બારીક જોઈ શકે। તો એમ કહે છે કે આવો જે દેવ છે એનું સમાજમાં નાક બહુ મોટું હોય, ગણપતિની સૂંઢ બહુ મોટી હોય। સમાજને જ્યારે તમે સાથે લઈને ચાલશો ને તો ગણપતિની જેમ આપણી કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે, પણ એ એના મૂળમાં જાય તો ગણપતિ છે। અને એવોનો આજે આ ઉત્સવ આપણી પાસે નજીક આવી રહ્યો ત્યારે સર્જનથી લઈને વિસર્જન સુધીની તૈયારી આપણી હોય ગણપતિની સ્થાપના કરવી। એમાં અવર્ધ પદાર્થોના સેવન ન કરવા, એવા ગાયોને ન વગાડવા, મંડપમાં પરવાનગી લઈને કાર્ય કરવું, એકાબીજાનું સમજીને। અમે તો હજીરાથી માંડીના બધા વાવાના પર વિઝિટમાં જતા હોઈએ છીએ, પુનેશભાઈ છે, અનિલભાઈ, ત્યારે જે પરિસ્થિતિ જોઈ છે એ મોટા મોટા ગણપતિ ડૂબાડવાનો ખર્ચો કરતો। અરે હું તો એમ કહું છું, શાસ્ત્રમાં કીધું છે, અમારે અટલ આશ્રમમાં 20 વર્ષથી
સવા ફૂટના ગણપતિ બેસાડ્યો છે દર વર્ષે. એ અમારા ગણેશ ઉત્સવ સમિતિમાંથી જ આવે છે. એટલે અમારી શ્રદ્ધા નાની છે એવું એટલે એ શ્રદ્ધા છે તો હિમાલય છે. અને શ્રદ્ધા જ્યાં પાકી થાય ને તો ઈશ્વર આપણાથી દૂર નથી. આપણાથી જરાય તો તમને ઝાંખી થાય ભગવાનને. આપણે ઘણી વાર ગણપતિ અહીં કોઈ દી આવે નહીં, ત્યાં ઉંદર આવે ને ગણપતિનો લાડુ ખાઈ જાય. આપણે ઘણા દાખલા જોતા હોઈએ છીએ. એ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ. એટલે આજે આ કાર્યક્રમની નિયુક્તિ થઈ છે એમાં દરેક સદસ્યોને મારી નમ્ર વિનંતી, આપણા ગણેશ શહેરનું ગુજરાત લેવલમાં જેવું નામના છે પૂર્ણેશભાઈથી માંડી સામે અમરીશા નદી સીતારામ આપો, આ બધા ધુરંધર મહાત્માઓના સાનિધ્યમાં ચાલતી સંગતિ છે. અને એ સંગઠન શક્તિ વધારવા માટેની સંગતિ છે. આપણે નાની નાની વાતોમાં ઝઘડા કલેશને તિલાંજલિ આપી ગણપતિના ગુણને ગ્રહણ કરી આ સમિતિની કીર્તિ અને પ્રતિષ્ઠા આગળ વધે, આવા સારા સારા કામ થાય એવી આપણે શુભકામના પાઠવી. અને ગણપતિ ભગવાન જે તમારો કિંમતી સમય કાઢીને જે ગણપતિની સેવા કરો છો ને એ ભગવાન જોતો હોય છે. રજળતા ગણપતિને કોઈ જગ્યાએ મૂકવાની, તમે એવી મૂર્તિ હોય તો અટલ આશ્રમમાં લાવીને વિસર્જન કરજો. ઘણીવાર રજળતી મૂર્તિઓ લઈને અમારે ત્યાં આવે છે અને પછી એના આજે સોશિયલ મીડિયા એટલું બધું, અમે એક પણ હાથમાં કેમેરો નથી અમારા હિતુભાઈ સિવાય. આ બધા તમારા કેમેરા સોશિયલ મીડિયામાં રજૂ કરવા જોઈએ. ગણેશ ઉત્સવ સમિતિમાં હું જોઉં છું કોઈ પણ વિડીયો શૂટિંગ કરીને આપણે આગળ પહોંચાડવું, સમાચાર દેવા. કોઈ પણ વ્યક્તિને નાના આજે સોશિયલ મીડિયા કેટલું આગળ, પોલીસ સ્ટાફમાં કોઈ પોલીસ મારતા પહેલાં વિચાર કરે જો ભાઈ શૂટિંગ નથી કરતા ને કોઈ એ આજે આવો સજગ કાર્યો હોય તો જનસંખ્યા સુધી પહોંચે. પછી આપણે મીડિયા પત્રકાર પરિષદ બોલાવીએ છીએ પણ આપણે પોતે જ મીડિયાવાળા છો તો બધાના તો મોબાઈલ છે, જેવું આવડે એવું પણ એ સંદેશ તમે પહોંચતા કરો જેથી આપણા ગણેશ ભક્તોને એની માહિતી મળે. આવો હું જાજો સમય નહીં લઉં પણ આપણા દરેકના જીવનમાં ગણપતિ ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, તંદુરસ્તી આપે અને એમ પ્રેમ આપણે સુંદર આયોજન એવું ગણપતિનું થઈ રહ્યું છે એ નિર્વિઘ્ન પાર પડે એવી ભગવાન ગણપતિ આગળ આપણે પ્રાર્થના કરીએ. સનાતન ધર્મની હનુમાનજી મહારાજ કી ગજાનન ભગવાન કી ધર્મ કે अधर्म का प्राणियों में विश्व का गौ माता के भारत माता के वंदे वंदे पार्वती वंदे हर हर महादेव. ભજ્યાનો કાર્ય કરો અને ફર્સ્ટ ક્લાસ ખીચડી કરી તૈયાર કરી દો છો. હવે 2-5 મિનિટ તમે આમ શાંતિથી જમજો, ઉતાવળ ન બધા જમણા